નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિડીયોમાં આજે વાત કરીશું એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકાની. સુરત મહાનગરપાલિકા તરફથી ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો તમને ઓફિશિયલી નોટિફિકેશન જોવા મળશે ભરતી બાબત. હવે દોસ્તો, આજે ભરતી આવી છે તે એક્ઝેક્ટલી તેમાં કોણ અરજી કરી શકે છે, આજની વિડીયોમાં ખાસ કરીને એ સમજીશું. અરજી કઈ રીતે કરી શકાય, અન્ય જે પણ જરૂરી માહિતી છે, જાણકારી છે નોટિફિકેશનમાં, એ પણ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. પરંતુ વિડીયો થોડો લાંબો વરસે એ તમારે જોવો પડશે. વિડીયોમાં આગળ વાત કરતાં પહેલાં દરેક ઉમેદવારોથી વિનંતી કરું છું કે તલાટીને લગતી ઘણી બધી મહત્ત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, તલાટી સિવાય પણ અન્ય ઘણી બધી માહિતી નવી ભરતીઓ આવી છે, એ પણ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે, તો એકવાર નજર જરૂરથી મારી લેજો. નવા ઉમેદવારો જો વિડીયો ગમે, લાઇક કરવાની ઈચ્છા હોય અને જોઈન કરવાની ઈચ્છા હોય, સબસ્ક્રાઈબ કરવાની ઈચ્છા હોય તો એ પણ કરી શકે છે. તો વિડીયોનો અંદર હવે આગળ વધતા આપણે ફટાફટ એક વાત કહી દઉં. આ જે ભરતી છે તેની લિંક આજની વિડીયોના નીચે મળશે એસએમસી વેબસાઇટ પર, તો ત્યાં જઈને ડાયરેક્ટ તમે ક્લિક કરીને જોઈ પણ શકો છો. સુરત મહાનગરપાલિકા તરફથી પૂરક પરિપત્ર મેં ઓફિશિયલ વેબસાઇટ પર ડાઉનલોડ કર્યો છે, એકથી સંદર્ભ 7 લેવામાં આવ્યા છે. આગળ દોસ્તો આપણે વાત કરીશું કે એસએમસી તરફથી ઠરાવ નંબર 133, 26/7/84 તથા સામાન્ય સભા ઠરાવ 65/6/593થી ચોથા વર્ગની સેવામાં કામ કરતા પટાવાળા, બેલદાર, સફાઈ કામદાર, મુકાદમ, સિક્યુરિટી ગાર્ડ્સ વગેરે કર્મચારીઓની ત્રીજી શ્રેણી ક્લર્કની જગ્યાએ પસંદગીની નિમણૂક આપવા સુરત મહાનગરપાલિકામાં ત્રીજી શ્રેણી ક્લર્કની ખાલી પડતી જગ્યા પૈકી 10% જગ્યા પર પસંદગી યાદીમાં ક્રમ અનુસાર આવતા કર્મચારીમાંથી નિમણૂક કરવાના નિયમોને મંજૂર કરવામાં આવેલ છે. તો દોસ્તો, આ જે ભરતીઓ છે જે ચોથા વર્ગની ભરતીઓ છે, તો એના અંદરથી જે ત્રીજા વર્ગની ક્લર્કની જે ભરતીઓ છે તેમાં 10% જગ્યાઓ પર પસંદગી યાદીમાં ક્રમ અનુસાર આવતા કર્મચારીઓની નિમણૂક કરવા માટે હવે જે મંજૂરી તે મળી છે, જે અન્વયે સંદર્ભ 2ના પરિપત્રથી સુરત મહાનગરપાલિકાના ત્રીજી શ્રેણી ક્લર્કના સામાન્ય સભા ઠરાવ નંબર 4/2002, 18/1/2002થી લઈને નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા અને વર્ગ 4ની કેડરમાં ફરજ બજાવતા તેમજ નિમણૂકની તારીખથી 15/1/2024 સુધીમાં ઓછામાં ઓછી 4 વર્ષની સતત નોકરી પૂરી કરી હોય, સામાન્ય સભા ઠરાવ 481, 22/9/2023 જોગવાઈઓ મુજબ તેવા કર્મચારીઓ પાસે ત્રીજી શ્રેણી ક્લર્કની જગ્યાઓ પૂરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી www.suratmunicipal.gov.in ઓફિશિયલ વેબસાઇટ છે, આની લિંક આજની વિડીયોની નીચે તમને મળી જશે. તો વેબસાઇટ ઉપર 29/12/2023 સમયે સવારે 11 કલાકથી 15/1/2024 રાત્રે 11 કલાક દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. તો દોસ્તો, ઓલરેડી અરજીઓ મંગાવવામાં આવી ગઈ છે. ત્યારબાદ સંદર્ભ 3ના હેઠળના સુરત મહાનગરપાલિકાના સામાન્ય સભા ઠરાવ નંબર 555/2024, 29/11/2024થી ત્રીજી શ્રેણી ક્લર્કની લાયકાતમાં સુધારો થયેલ છે. નવી સુધારેલ લાયકાત ધરાવતા અને ચોથા વર્ગની સેવામાં રેગ્યુલર પગાર ધોરણમાં મૂળ નિમણૂક તારીખથી 31/5/2025 સુધીમાં ઓછામાં ઓછી 4 વર્ષની નોકરી પૂરી કરેલ હોય, જેમાં સભાઓ ઠરાવ નંબર 133, 26/7/1984 અને સભાઓ ઠરાવ નંબર 481/2023, 22/9/2023ના નિયમોને લાગુ પડતી જોગવાઈઓ મુજબ તેવા કર્મચારીઓને સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર 16/5/2024 સમય સવારે 11 કલાકથી 31/5/2025 દરમિયાન રાત્રિના 11 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે. તો એક સારી વસ્તુ છે દોસ્તો, ત્રીજી શ્રેણી ક્લર્કની આ ભરતી આવી છે. ચોથા વર્ગમાંથી ત્રીજી શ્રેણી ક્લર્ક એટલે કે પ્રમોશન મળવા જઈ રહ્યું છે. તો આ છે દોસ્તો શોર્ટમાં માહિતી. હવે આગળ જરૂરી જે માહિતી છે એના વિશે વાત કરીશું. તો ત્રીજી શ્રેણી ક્લર્કની નવી સુધારેલ લાયકાત છે દોસ્તો, તેની આગળ વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતકના પદવી ધરાવતા હોવા જોઈએ. તો આ જે ભરતી છે દોસ્તો, કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. સરકારી, અર્ધ સરકારી, ખાનગી સંસ્થામાં વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તો સુરત મહાનગરપાલિકામાં વર્ગ 4માં ફરજ બજાવતા કર્મચારીઓ ઓનલાઈન અરજીઓ કર્યા બાદ તેની હાર્ડ કોપી, છેવટની પગાર સ્લિપ તથા તાલીમાર્થીના કિસ્સામાં તાલીમાર્થી તરીકે નિમણૂક પામેલ હોય તેવા સમયની પગાર સ્લિપની નકલો સાથે તેઓની ઉમેદવારી અરજી પોતાના વિભાગ, ખાતા ઝોનના સમક્ષ અધિકારીની મંજૂરી મેળવી થ્રુ પેપર ચેનલ તેઓની ખાતા મારફત સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની આખરી તારીખ પછીના 7 દિવસ સુધીમાં 10/6/2025ના રોજ સાંજે 6 કલાક સુધીમાં ઓફિસ સમય દરમિયાન મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગને મોકલી આપવાની છે.
નોંધ પણ લખવામાં આવી છે દોસ્તો, એકવાર જરૂરથી વાંચી લેજો. આગળ આપણે વધીશું સમયનો વેસ્ટ ન કરતા. તો આ જે ભરતી છે દોસ્તો તેના અંદર સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે કે સુરત મહાનગરપાલિકામાં વર્ગ 4માં ફરજ બજાવતા કર્મચારીઓ 16/5/2025થી 31/5/2025 રાત્રિના 11 વાગ્યા દરમિયાન સુરત municipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. કર્મચારીઓ ઓનલાઈન અરજી કરતા પહેલાં નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. હવે શું કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે એ સમજીએ. કુલ 146 ખાલી જગ્યાઓની રોસ્ટરની વિગત આવી છે. અનુસૂચિત જાતિમાં 9 જગ્યા છે, જનજાતિમાં 23, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 38 દોસ્તો. એના પછી વાત કરીએ જનરલ કેટેગરીમાં 73 અને એના પછી 146 જગ્યાઓ પૈકી 33% પ્રમાણે મહિલા અનામત છે. તો 3 જગ્યા અનુસૂચિત જાતિ, 7 જગ્યા અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ 12, EWSમાં 1 અને 24 જગ્યા જનરલ કેટેગરી માટે. તો 146 જગ્યા પૈકી 3 જગ્યાઓ દિવ્યાંગજનો માટે અનામત રહેશે. તો એ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. સામાન્ય સૂચનાઓ દોસ્તો ઘણી બધી લખવામાં આવી છે, જરૂરથી એકવાર વાંચજો, સમજજો, જેથી કરી ડિટેલમાં તમને ખબર પડી જાય, કેમ કે ખૂબ જ મોટી છે દોસ્તો, સમજવું તમારે ખૂબ જરૂરી છે. હવે દિવ્યાંગો માટે 3 જગ્યાઓ છે. હવે એના અંદર દિવ્યાંગતાનો પ્રકાર કયો છે એ પણ અહીંયા લખવામાં આવ્યો છે, ABCDE. એમાં તમારે જાતે પોતે જોઈ લેવાનું રહેશે. હવે દોસ્તો 701 જગ્યાનું નામ ત્રીજી શ્રેણી ક્લર્ક 701 એ ભરતીનો લગભગ નંબર રહેશે. લાયકાતની આપણે વાત કરી છે. માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન, સરકારી અસરકારી ખાનગી સંસ્થામાં વહીવટી સંસ્થાનો કામગીરીનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ. વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અનામત કેટેગરીના ઉમેદવારોએ સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની ઉપલી વયમર્યાદાના વિનિમયો લાગુ પડશે નહીં. દોસ્તો પગાર ધોરણની વાત કરીએ તો રૂપિયા 3050થી 4590, પે બેન્ડ 5200થી 20200, ગ્રેડ પે 1900 અને પી મેટ્રિક્સ 19900થી 6,63,200 રહેશે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો સામાન્ય સભા ઠરાવનો પણ અહીંયા માહિતી આપવામાં આવી છે, તો એકવાર તમે એ પણ વાંચી લેજો. દોસ્તો અરજી કઈ રીતે કરી શકાય તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જેમ પહેલાં આપણે વાત કરી તો SMC સુરત municipal.gov.in આ વેબસાઇટ છે, એના પર જઈને ફરજિયાત તમારે 16/5થી રાત્રિના 31/5/11 વાગ્યા સુધી અરજી કરવાની છે. યુઝરે રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કઈ રીતથી કરવાનું છે તેની સ્ટેપ્સ આપેલા છે. યુઝર લોગિન ડિટેલ પહેલાં કરવાની છે, પછી વેરીફાઈ મોબાઈલ નંબર, OTP આવશે, એકાઉન્ટ કમ્પ્લીશન આવશે. એના પછી નોંધ છે કે યુઝરે રજિસ્ટ્રેશનનું સાઇનઅપ સક્સેસફુલી થઈ ગયા બાદ અરજદાર દ્વારા સ્ટેપ 1માં દર્શાવેલમાં ઈમેલ એડ્રેસ ઉપર મેસેજને વેરીફાઈ કરવા માટે ક્લિક હિયર ટુ વેરીફાઈ યોર ઈમેલ એડ્રેસ ઉપર ક્લિક કરતાં ઈમેલ એડ્રેસ વેરીફાઈ સક્સેસફુલનો મેસેજ આવશે. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન વિશેની માહિતી, યુઝર પ્રોફાઇલની દરેકની ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે. હોમ પેજ પર તમારે કયું બટન ક્લિક કરવાનું છે દોસ્તો એ પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. તો યુઝર પ્રોફાઇલની માહિતી સેવ કર્યા બાદ હોમ બટન પર ક્લિક કરતાં જે કેડરમાં અરજી કરવા માંગતા હોય તે કેડર સામે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે. એપ્લાય નાવ પર પણ ક્લિક કરવાનું દોસ્તો. અહીંયા લાલ ફૂંદડી નિશાની હોય તે ફરજિયાત તમારે ડિટેલ ભરવાની છે. હવે પર્સનલ ડિટેલમાં કયું કયું છે તો ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવી છે. લેંગ્વેજ કઈ તમે નોન એટલે કે જાણો છો. ઇફ એપ્લિકન્ટ ઇઝ SMC એમ્પ્લોય ટ્રેની એ પણ માહિતી આપવામાં આવી છે. પર્સનલ ડિટેલમાં જે લાલ ફૂદડી છે એ માહિતી તમારે ભજવાની છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે એના વિશે ઇન્ફોર્મેશન તમારે આપવાની છે. GPA, CPI, ગ્રેડ જે પણ હોય સ્કોર ટાઈપ દોસ્તો એ તમારે ભરવાનું રહેશે. એક્સપિરિયન્સ ડિટેલ છે એ પણ તમારે ભરવાનું છે, જ્યાં તમે એક્સપિરિયન્સ લીધો હોય એના વિશે. ડોક્યુમેન્ટ ડિટેલ એ પણ તમારે અહીંયા એન્ટર કરવાની છે. એન્ટર ટેક્સ સિસ્ટમ દ્વારા ઓટો જનરેટ થયેલ કોડ દાખલ કરવાનો છે. ડિક્લેરેશન છે એ પણ તમારે યસ નો પર તમારે ક્લિક કરવાનું રહેશે. અપલોડ ફોટો સિગ્નેચરમાં દોસ્તો ખબર જ છે ફોટોની સાઇઝ 150 KB અને સિગ્નેચરની સાઇઝ 50 KBથી વધારે રાખવી નહીં. આ ઉપરાંત ફોટોનું માપ 5 સેન્ટીમીટરથી ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈનું હોવું જોઈએ. સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈનું હોવું જોઈએ. JPG અથવા તો JPG ફોર્મેટ PNG ફોર્મેટમાં હોય તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન પણ તમારે કરવાની છે. પ્રિન્ટ કોલ લેટરનું જ્યારે તમને ઓપ્શન આવે ત્યારે તમારે કોલ લેટર પ્રિન્ટ પર કરવાનું રહેશે. તો આ ભરતી સંપૂર્ણપણે ડિટેલમાં સમજાવી છે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું દોસ્તો નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.